માળિયાહાટીના બ્રહ્માકુમારી સેન્ટરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત શિબિર યોજાઈ હતી। આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી જલ્પાબેન દ્વારા હૃદય રોગ સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। યોગ કોચ કિરણબેન તેમજ યોગ કોચ દક્ષાબેન દ્વારા CPR કઈ રીતે આપવું અને હાર્ટ એટેકથી કઈ રીતે બચવું તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું। મારું નામ કિરણબેન કાર્ય છે। હું માળિયાહાટીના તાલુકામાં યોગ કોચ તરીકે ફરજ બજાવું છું। આજે બ્રહ્માકુમારી સેન્ટરમાં ગુજરાત યોગ બોર્ડ તરફથી જે અમને હાર્ટ ડે વિશેની શિબિર કરવાનું કહેલું હતું, એમાં અમે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અમે બધું હાર્ટ વિશેનું નોલેજ આપેલું છે। હાર્ટ એટેકથી બચવા માટે વિવિધ પ્રકારના આસનો, પ્રાણાયામ તેમજ આહારમાં ધ્યાનમાં રાખવાની બાબતો શીખવાડવામાં આવી હતી। માળિયાહાટીના યોગ કોચ ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરળતાપૂર્વક કરવામાં આવ્યો હતો। આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો આ શિબિરનો લાભ લીધો હતો। ચલો, મારું નામ દક્ષાબેન ચાવડા, હું માળિયા તાલુકા યોગ કોચ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગ કોચ છું। આજે 29/9 હાર્ટ ડે છે, તો માળિયા તાલુકાના તમામ બહેનો ભાઈઓને કાલના દિવસે અમે રેલી કાઢી અને આજે અમે હાર્ટ વિશેની સમજૂતી આપી। હાર્ટ કોને કહેવાય, હાર્ટ એટેક હાર્ટ એટેક એટલે શું, હાર્ટ એટેકના લક્ષણો કયા, એને નિવારવા માટે યોગિક પદ્ધતિ કયા અપનાવી અને એના માટે જવાબદાર કોણ છે, કયા પરિબળો છે અને એમના લક્ષણો કયા છે, આ પૂરેપૂરી સમજૂતી અમે માળિયાવાસી તાલુકાના તમામ ગ્રામ્યજનોને અમે આપેલી છે।